અમીરગઢ વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર વિકાસના નામે હરણફાળ ભરનાર ગુજરાતના વિકાસશીલ અમીરગઢ તાલુકાના વિકાસની વાસ્તવિકતાનો ગાથા આવી સામે કાકવાડા ગામમાં પાણીના પોકાર વચ્ચે બનાસ નદીમાં વેરડી ખોડી માથે બેડા ઉપાડી ગૃહિણીઓ લાવી રહી છે પાણી। બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા અમીરગઢ જે સરકારી દફતરે વિકાસશીલ તાલુકાનું બિરુદ આપવામાં આવી રહ્યું છે, પરંતુ વિકાસનું એક કડવું સત્ય સામે આવ્યું છે। જિલ્લાની જીવાદોરી એવી બનાસ નદીના કાંઠે વસેલ અમીરગઢ તાલુકાના તાંબામાં આવતું કાકવાડા ગામમાં પીવાના પાણીનો પોકાર પડી રહ્યા છે। 2000ની વસ્તી ધરાવતા ગામમાં પીવા માટે પાણીની સુવિધાના નામે મીંડું છે। પંચાયતના બોરમાં ખરાબ પાણી આવતા લોકોને ઝાડા ઉલટી જેવા રોગો થઈ રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી આ સમસ્યાને સામનો ગામ લોકો કરી રહ્યા છે, છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી। શું તંત્ર કોઈ મોટી મહામારી થવાની રાહ જોઈ બેઠું છે? ગામમાં પાણી ન મળતા 2.5 કિલોમીટરના અંતરે પાણી માટે જવું પડે છે અને પાસે આવેલ બનાસ નદી વેરડી બનાવી તે પાણીને ગાળી પીવાલાયક બનાવી ગૃહિણીઓ 1 કિલોમીટર ચાલી માથે બેડા ઉપાડી પાણીનું સિંચન કરી રહી છે। રાત્રિ દરમિયાન ઓચિંતી પાણીની જરૂર પડે તો આવા રસ્તા પર દીકરીઓને પાણી માટે એકલા આવવું પડી રહ્યું છે, જે વાલીઓમાં એક ચિંતાનો વિષય બનેલ છે। ગામમાં બનાવેલ નવા બોરમાં સારું પાણી છે, પરંતુ તે કનેક્શન વિના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહેલ છે। માટે કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂતેલ તંત્ર સફાળું જાગે અને કોઈ મહામારી પગ પેસારો કરે તે પહેલા કાકવાડા ગામની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લોકો રજૂઆત કરી રહ્યા છે। જો લોકોની અરજને ધ્યાને લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી મુખ્ય કચેરીમાં ધરણા કરવાની ચીમકી ત્રસ્ત આવેલ લોકો આપી રહ્યા છે। ગમના પાણીથી ઝાડા થાય, ઉલટી થાય, ખાવા ના ભાવે, ચા ફાટી જાય, દૂધ બધા રેડે તો દૂધ ફાટી જાય, પાણી પીવે તો પેટમાં દુખો આવે। 2 કિલોમીટર દૂર ભરવા પાણી તો મનુના કુએ કુએ। બરોબર, કેટલા સમયથી અમે 12 મહિનાથી। 12 મહિનાથી। બરોબર, શું નામ તમારું? કૃષ્ણાબેન। કૃષ્ણાબેન।